ગિરિધારી ગિરિરાજ પર્વતને ઉપાડ્યો એવી જ રીતે અને રક્ષા કરી. બરાબર. તો ગિરધારી છે એ આપણી દેહની રક્ષા કરે છે. કેવી રીતે? કે જે અસત વસ્તુ આવે છે એનાથી આપણને દૂર કરે છે. અને મનમાં મુરારી મૂળદેહ એટલે શું? મૂળદેહ એટલે શું? અસત વિચાર. મન ક્યાં ભટકે છે? મન જ ભટકે ને. આપણે પાઠ કરવા બેઠા તો મન ક્યાં ભાગ્યું? તો મુરારી અગર બેસી જશે તો જેવી રીતે મૂળદેહનું સંહાર કર્યો એવી રીતે અસત વિચારોનું અહીંયા સંહાર કરવા વાળા. એટલે ઘટમાં ગિરધારી બિરાજો ને મનમાં મુરારી બિરાજો. તો બંનેનું આ જોડકું છે એનું રક્ષા થઈ જશે. તો કોઈ બી વસ્તુ આપણે ગાઈએ ને તો એ વસ્તુનું ટ્રાન્સલેશન શું થાય છે એ અગર વિચારતા વિચારતા ગાશો ને તો તમે એકાગ્ર થઈ જશો. અને એકાગ્ર થઈ જશો તો એ ધોળપદ જ તમારા માટે કલ્યાણકારી. એવા એવા લોકો જોયા. હું તમને હકીકત કહું છું, પઢાઈની વાત નથી કે અરે ધર્મ એટલે શું બેવકૂફ બનાવવાની વાત, ધર્મ એટલે શું આમ. ધર્મની એબીસીડી નો માન ઘોર વિરોધી ધર્મનો. અને પ્રભુની એવી કૃપા થઈ તો એ ધર્મનો એટલો બધો સપોર્ટર બની ગયો એ પાછલી ઉંમરમાં કે વાત જવા દે. હવે એને કાંઈ આવડે નહીં, જાડે નહીં, કોઈ દી કોઈ ચોપડી જોઈ નહીં, કોઈ મંદિરમાં ગયો નહીં, કોઈ સત્સંગમાં બેઠો નહીં. અને નાસ્તિકવાદ સિવાય બીજી વાત જ નહીં. કટ્ટર વિરોધી. અને એ વ્યક્તિ એવો બધો મોટો થઈ ગયો કે વાત જ જવા દો. તો એને કહેવાય ભગવત કૃપા. બરાબર. કૃપાથી થાય એટલે તો આપણે ત્યાં સાંભળો. હમણાં થોડું આટલું બધું પ્રચારનું ક્રમ આપણા સંપ્રદાયમાં ચાલુ થયું. સ્ટેજ પ્રોગ્રામ તમે પહેલા કોઈ જોયા આપણા? કોઈને પ્રચાર કરીને કે ખેંચીને બોલાવવું એનું નામ શું કહેવાય? પુષ્ટિ માર્ગ નો કહેવાય, અનુગ્રહ માર્ગ નો કહેવાય. તો એ મર્યાદા છે. તો એનું ક્યાં રહેવું? આજે હું તને આમ કરજે ને તેમ કરજે ને આમ છે ને તેમ છે ને મોટા મોટા પ્રોગ્રામ કરવું ને સ્ટેજ કરવું ને એનાથી ખેંચાઈને વ્યક્તિ આવે તો એ ક્રિયા થઈ ગઈ કહેવાય. બરાબર. આપણે ત્યાં શું છે કે ભાઈ ઠીક છે, સાહિત્ય વાંચ્યું છે કે પ્રવચન સાંભળ્યું છે ને બસ બરાબર છે. મોટા એના માટે પ્રચાર કરીને લોકોને ખેંચવું એ પુષ્ટિ માર્ગની ક્રિયા નથી. પણ ઠીક છે, લોકો આપણા ભટકી રહ્યા છે એટલે એને ખેંચવા માટે આપણે સ્ટેજ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. બરાબર. બાકી ગ્રાઉન્ડ પ્રોગ્રામોને આ કોઈ મહાપુરુષે નથી કર્યા, કોઈ ગોસાઈજી નથી કર્યા, અને હમણાં સુધી 50 વર્ષ પહેલાના કોઈ મહારાજોએ નથી કર્યા. ઘણા લોકો અમને કહે કે જો સ્વામિનારાયણ ધર્મ સંપ્રદાય હમણાંથી સ્ટાર્ટ થયો, આવડા મોટા મોટા પ્રોગ્રામ થાય છે ને કરો છો, તમે કેમ નથી કરતા? કે ભાઈ સાહેબ નથી કરવું. કેમ નથી કરવું? તમારા બધા આવે ને વધે. અરે જેટલા છે 3 કરોડ એટલાને શરણસ્થ થઈ જાય તો બહુ છે. નગર હોય નરકમાં ઠેલમ ઠીલા. જેટલા છે એટલા તો સચવાઈ જાય બાપા. પછી શું કરવું છે વધારાને ખેંચીને? જેને જોઈતા હોય એ લઈ જાય. અને આમાંથી જેને જોઈતા હોય એ ખડેલી લઈ જાય છે. કેમ કે એના અંદર દ્રઢ ભાવના નહીં હોય, દ્રઢ પ્રેમાશક્તિ નહીં હોય તો એ અમારા શું કામના? એ કાંકરા જેવા કહેવાય. લઈ જાઓ, બીજી જગ્યાએ જાઓ. એ પાછું બગાડ જ કરશે બધાને. એને અગર ઠાકોરજીની એવી ઈચ્છા છે તો વયો જશે ને પાછો આવશે. સંબંધ લીધેલો હશે તો પાછો આવશે. બરાબર. એટલે આ બધી વાત એવી છે.